નમસ્કાર મિત્રો ગુજરાત સરકારના બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર લક્ષી એક લોન આપવામાં આવે છે। તો વર્ષ 2026-27 માટે આ લોનની અત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આ લોનની અંદર નાના પાયાના જે વ્યવસાય હોય તેની માટે અને વાહન ખરીદવા માટે સરકાર દ્વારા લોન આપવામાં આવે છે। તો આ વિડીયોની અંદર આપણે કેવા કેવા પ્રકારની લોન મળી શકે અથવા કેવી રીતે તમને સરકાર મદદ કરી શકે તેની વાત કરીશું। મહત્વની તારીખો જોઈશું, આમાં કોણ કોણ અરજી કરી શકે, કોણ કોણ આમાં પાત્રતા ધરાવે છે તેની વાત કરીશું। કેટલો વ્યાજદર હોય, જો તમને લોન મળે છે તો લોનનો કેટલો વ્યાજદર હોય છે, જામીનગીરી અને મિલકત વિશે વાત કરીશું। ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરવા, તે તમામ માહિતી આપણે વિડીયોમાં મેળવીશું। તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો આ વિડીયો તમે યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને જો આ વિડીયો ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કે યોજનાનો ઉદ્દેશ્ય શું છે। તો યોજનાનો ઉદ્દેશ આર્થિક વિકાસની નવી દિશાનો છે કે જે વ્યક્તિઓ કોઈ કંઈક કરવા માંગે છે તેમની માટે એક આર્થિક મદદ મળી રહે, કે તમને આર્થિક કંઈક સપોર્ટ મળે, તે હેતુથી સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે, જેની અંદર બિન અનામત વર્ગના નાગરિકોને સ્વરોજગાર માટે અને આર્થિક વિકાસ માટે, એટલે કે પોતાના કંઈક ધંધો કરવા માટે, પોતાનો કંઈક આર્થિક વિકાસ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક નાના પાયાના વ્યવસાય માટે લોન મળે છે। એટલે કોઈ તમારો નાનો બિઝનેસ કરવો હોય, નાનો કોઈ ધંધો કરવો હોય તો તેના માટે તમને એક લોન મળે, અથવા તમારે વાહનની ખરીદી કરવી હોય, ટેક્સી છે એવી કોઈ વાહનની ખરીદી કરવી હોય તો તમને એની માટે લોન મળે છે, જેથી તમે તમારું આર્થિક સશક્તિકરણ થઈ શકે। મિત્રો હવે જોઈએ કે જો યોજનાનો તમારે લાભ લેવો છે તો કઈ તારીખ સુધીમાં તમારે અરજી કરી દેવાની છે, એટલે કે મહત્વની તારીખો જોઈશું। મિત્રો 22 જૂન 2026 રોજથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે। જો તમે આમાં અરજી કરવા માંગતા હોય તો 22 જુલાઈ અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે। મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તમારે eSamajakalyan.gujarat.gov.in ની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જ્યાં અંદર તમારું ઓનલાઈન ફોર્મ ભરાશે, અને જે તમારા નમૂનાના ફોર્મ હોય કે સોગંદનામા હોય, જે તમારે વિગત ભરી અને અપલોડ કરવાના હોય તેના નમૂના તમને ત્યાં મળી જશે। તેમજ મિત્રો આ નિગમ વિશે તમારે વધારે માહિતી મેળવવી હોય તો જે નિગમની વેબસાઇટ છે ત્યાંથી તમે નિગમ વિશે માહિતી મેળવી શકો છો। આ બંને વેબસાઇટ અલગ છે, ફોર્મ ભરવા માટે સમાજ કલ્યાણ છે, અને નિગમ વિશે માહિતી મેળવવા માટે તમે આ વેબસાઇટ આપી છે, એ વેબસાઇટ ઉપર તમે જઈને માહિતી મેળવી શકો છો। મિત્રો હવે વાત કરીએ પાત્રતાના માપદંડો, એટલે કે આ યોજનાની અંદર કોણ કોણ અરજી કરી શકે, કોણ આ યોજનાનો લાભ લઈ શકે। તો અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ અને બિન અનામત વર્ગના હોવા જોઈએ, એટલે કે SC BC ST SC વાળા ના હોવા જોઈએ, બિન અનામત વર્ગના હોવા જોઈએ, અને અરજદારની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ, અને અરજદારના કુટુંબની વાર્ષિક આવક, અરજદારની અંગત વાર્ષિક આવક નથી, અરજદારના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ, તો આ યોજનાનો લાભ તમને મળી શકે। મિત્રો હવે વાત કરીએ કે આ લોન મળે છે તો તેનો વ્યાજ દર શું હશે, કેમ કે લોન છે એટલે મફત તો મળશે નહીં, થોડોક મિનિમમ વ્યાજ તમારે ભરવું પડશે। એટલે કે જો પુરુષ આ યોજનાનો લાભ લેશે તો એને વાર્ષિક 5% લેખે સાદું વ્યાજ ભરવાનું, પરંતુ મહિલાને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓ માટે 4% વાર્ષિક સાદું વ્યાજ ભરવાનું છે, એટલે કે પુરુષ કરતા 1% મહિલાને વ્યાજ ઓછું છે। જો તમે મહિલા છો અને મહિલા અરજદાર તરીકે અરજી કરવા માંગો છો તો તમારે પુરુષની સરખામણીમાં 1% ઓછું વ્યાજ ભરવાનું રહેશે। મિત્રો હવે જામીનગીરી અને મિલકત પર જે બોજો પાડવાનો હોય તેની વાત કરીએ, કેમ કે સરકાર તમને લોન આપે છે તો તમારે કાંઈક જામીનગીરીમાં મિલકત મૂકવી પડશે, એની વાત કરીએ તો જો લોનની રકમ 7,50,000 કે તેથી ઓછી હોય તો તમારે જે ધિરાણની જે રકમ હોય એ રકમના 1.5 ગણા મિલકત પર બોજો પાડવાનો રહેશે। એટલે કે જો તમે 7 લાખ કે તેથી ઓછી રકમની લોન લો છો તો જે તમારી લોનની રકમ હોય એ રકમના 1.5 ગણા મિલકત પર તમારે બોજો પાડવાનો રહેશે। પરંતુ જો લોનની રકમ 7,50,000 કે તેથી વધુ હોય તો તમારે જેટલી રકમની લોન હશે તેટલી રકમના જ તમારે મિલકત ઉપર બોજો પાડવાનો રહેશે, તેનાથી વધારે બોજો પાડવાનો નહીં રહે। એટલે આમાં એવું છે કે જો 7,50,000 કે તેથી વધુની તમે લોન લો છો તો તમારે જે રકમ હોય એટલી રકમની જ મિલકત ઉપર બોજો પાડવાનો, અને જો 7,50,000 કે તેથી ઓછી રકમની ઉપર લોન લો છો તો તમારે જે રકમ હોય એના 1.5 ગણા તમારી મિલકત ઉપર બોજો પાડવાનો રહેશે। મિત્રો હવે વાત કરીએ ઓનલાઈન અરજી કરવા માટેની જે માર્ગદર્શિકા તેની વાત કરીએ તો અસલ દસ્તાવેજો, મિત્રો તમામ દસ્તાવેજોની નકલ સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે, એટલે કે ઝેરોક્સ માન્ય નહીં રહે। તમારી જેમાં જે ડોક્યુમેન્ટ હોય તેને સ્કેન કરવાના કલરમાં અને એ જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના,
ઝેરોક્સ અપલોડ નહીં કરવાની. અપલોડ કરેલ દસ્તાવેજ સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવા હોવા જોઈએ. જો તમારા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત અપલોડ નહીં થયા હોય અથવા વાંચી શકાય એવા નહીં હોય તો તે અરજી રદ થઈ શકે છે. મિત્રો, ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પરથી જરૂરી નમૂનાના ફોર્મ અને નિયત સોગંદનામા અને જરૂરી જોડવાના આધારોની યાદી અગાઉથી મેળવી લેવી. એટલે કે તમારે આ જે ઓનલાઈન અરજી કરતી વખતે અમુક સોગંદનામા, અમુક ફોર્મ ભરીને અપલોડ કરવાના રહેશે. તો તેના નમૂના તમને વેબસાઇટ ઉપરથી મળી જશે. એ ડાઉનલોડ કરી લેવા, એની પ્રિન્ટ કાઢીને ભરી લેવા અને પછી એ તમારે અપલોડ કરી દેવાના. મિત્રો, હવે વાત કરીએ કે અરજી કરતી વખતે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી. જો આમાં તમે ભૂલ કરશો તો તમારી અરજી રદ થઈ શકે છે. તો અરજીમાં સંપૂર્ણ અને સાચી વિગતો રજૂ કરવાની રહેશે. ખોટી વિગતો કે અધૂરા દસ્તાવેજવાળી અરજીઓ રદપાત્ર થશે. એટલે તમારી અરજી કમ્પ્લીટ, વ્યવસ્થિત અને સાચી ભરવાની છે. અધૂરી વિગતો સુધારવાની કે ફરી રજૂ કરવાની કોઈ તક આપવામાં નહીં આવે. તમારે હું પેલા ભરી દઈએ ફોર્મ, જે થવું એ થાય એમ નહીં. તમારી અરજી અધૂરી હશે એટલે ડાયરેક્ટ રદ થઈ જશે. તમને સુધારા કરવા માટે પરત નહીં મોકલે. વર્ષ 2025-26ની જાહેરાતમાં જે અરજદારોએ અગાઉ અરજી કરેલ છે તેમને આ વર્ષે ફરીથી અરજી કરવાની રહેશે નહીં. એટલે કે તમે આગલા વર્ષે અરજી કરી હોય તો તમારે આ વર્ષે અરજી કરવાની નથી. મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. ધન્યવાદ.